નારાયણ વિદ્યાલય ખાતે શ્રી કૃષ્ણ જીવન દર્શન ભાગ 2 વિષય પર ભવ્ય વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। વિસરાતી જતી આપણી ભારતની ધરોહરના સંરક્ષણ, સંવર્ધન અને સંક્રમણ માટે શક્તિનાથ સર્કલ વિસ્તાર ભરૂચમાં આવેલ નારાયણ વિદ્યાલયમાં ગુજરાતી માધ્યમનું ધોરણ 6 થી 9 અને 11 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના 546 વિદ્યાર્થીઓનો શ્રી કૃષ્ણ જીવન દર્શન ભાગ 2 વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં શ્રી કૃષ્ણ જન્મોત્સવ, તેમની બાળલીલા, બકાસુર વધ, કંસ વધ, જરાસંઘ વધ, શિશુપાલ વધ, દ્રૌપદી, ચીરહરણ, શ્રી ખાટુ શ્યામ, શ્રી કૃષ્ણનું વિરાટ સ્વરૂપ તેમજ શ્રી કૃષ્ણનું નિર્વાણ અને કૃષ્ણ ભક્તિ જેવા વિષયો પર વિદ્યાર્થીઓએ અદ્ભુત કૃતિઓ રજૂ કરી હતી। આ કાર્યક્રમમાં મહેમાન તરીકે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદી, નર્મદા ચેનલના બ્યુરો ચીફ જીગરભાઈ દવે અને નિવૃત્ત LIC ઓફિસર મફતલાલ ચૌહાણ તથા શાળાના ચેરમેન હેમંતભાઈ પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત મહાનુભાવોએ પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે આવા કાર્યક્રમ દ્વારા બાળકોમાં રહેલી વિવિધ શક્તિઓનો વિકાસ થાય છે। વિદ્યાર્થીઓ પોતાના મૂલ્યો આવા કાર્યક્રમોમાં દ્વારા જાળવી શકે એવું માર્ગદર્શન આ શાળાના વિદ્યાર્થીઓને મળી રહ્યું છે। વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા વાલીશ્રીઓએ આ કાર્યક્રમને નિહાળવા ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમ શાળાના ડાયરેક્ટર ડોક્ટર ભગુભાઈ પ્રજાપતિ તેમજ ગ્રાન્ટેડ વિભાગ આચાર્ય બિનિતાબેન ગોહિલ, નોન ગ્રાન્ટેડ વિભાગ આચાર્ય જિજ્ઞેશભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો। સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના શિક્ષકો કંચનબેન પરમાર, કુસુમબેન માવડ તથા ચારુલબેન જોશી દ્વારા કરવામાં આવ્યું હતું। કંસની બહેન દેવકી જોડે મારા પિતા વાસુદેવના વિવાહ કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો। તેમના વિવાહ વખતે આકાશવાણી થઈ હતી કે દેવકી અને વાસુદેવનો 8મો પુત્ર જ કંસના વિનાશનું કારણ બનશે। ત્યારે કંસે મારા માતા અને પિતાને કારાગૃહમાં પૂરી દીધા હતા। દરેક પુત્ર, દરેક સંતાન, દરેક પુત્રીનો કંસે વિનાશ કર્યો હતો। શ્રીમદ ભગવદ્ ગીતા ત્યાંના પ્રધાનમંત્રીને અથવા રાષ્ટ્રપતિને અર્પણ કરે છે અને એ જ રીતે વિશ્વના કોઈ પણ ખૂણામાંથી કોઈ પણ અતિથિ આવે, પ્રધાનમંત્રી આવે, રાષ્ટ્રપતિ આવે તો એનું પણ અહીં ભારતમાં ભગવદ્ ગીતા આપી સન્માન કરવામાં આવે છે। એમને ગંગા ઘાટ પર, કાશી વિશ્વનાથ મહાદેવ પર આરતી માટે લઈ જવામાં આવે છે। ભગવાન શ્રી રામના મંદિર અયોધ્યામાં પૂજા માટે લઈ જવામાં આવે છે। એટલે ભારતીય સંસ્કૃતિનો એક પણ જે કહેવાય કે પ્રસાર પ્રચાર માટેની તક તેઓ ચૂકતા નથી। એ પ્રમાણે આજનો દિવસ એટલે કે વીર બાળ દિવસ એની પણ ઘોષણા 2022માં આપણા દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરી। જે આપણા યુવાનો, તમે જે ભણી રહ્યા છો સ્ટુડન્ટ્સ, આગળ જણીને તમે આગળ ક્યાં વધશો। જેવી રીતે હું IIIT બેંગ્લોરથી ગોલ્ડ મેડલ લીધો, પણ અમે પણ ક્યાંક ને ક્યાંક તો તમે IIMમાં પણ જાઓ તો આ બધા લેસન હવે શીખવાડવામાં આવે છે। કૃષ્ણના ગીતાના પાઠ મેનેજમેન્ટ લેસન તરીકે આખી દુનિયામાં મોટા મોટા પ્રોફેસરો પણ શીખી રહ્યા છે। તો ફરીથી આખી ટીમને અને જે છોકરાઓએ પરફોર્મન્સ, હું તો જન્માષ્ટમી સેલિબ્રેટ કરતો એવું મને લાગ્યું હતું। સો અગેન આઈ એમ વેરી હેપી એન્ડ ગ્લેડ એન્ડ ઓનર્ડ ટુ બી હિયર એન્ડ થેન્ક યુ વેરી મચ। નર્મદે હર, જય શ્રી કૃષ્ણ।